શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો રાત દિવસ મહેનત કરવા છતાં ત્યાં જ ઊભા છે, જ્યારે અમુક લોકો ખૂબ જ ઝડપથી સફળતાના શિખરો સર કરી લે છે? શું છે સિગરેટ? તો ચાલો આજે જાણીએ કે સફળતાનું અસલી રહસ્ય. અને સફળતા કોઈ નસીબની રમત નથી, પણ એ એક ચોક્કસ પદ્ધતિ અને માનસિકતાનું પરિણામ છે. જો તમે પણ તમારી જિંદગીમાં મોટો બદલાવ લાવવા માંગો છો, તમે પણ મોટો બદલાવ લાવવા માંગો છો, તો આજનો આ વિડીયો તમારા માટે જ છે. એકવાર એક છોકરો તેના મમ્મી પાસે જઈને કહે છે કે મમ્મી, મેં ઘણી કોશિશો કરી, મહેનત પણ કરી, છતાં હું સફળ થઈ શકતો નથી. મારામાં શું કમી છે? સફળતાનું રહસ્ય શું? ત્યારે તેના મમ્મી કહે છે કે હું તને કાલે જવાબ આપીશ. તો કાલ તેના મમ્મીએ કહ્યું કે તને બધા જવાબ મળી જશે. આજે એના મમ્મી કહે છે, સાંભળ, એક વાર્તા છે કે એમાં એક છોકરો છે, તેના ગુરુ તેને પાણીમાં ડૂબાડે છે. આ તેની એક પરીક્ષા હતી. ગુરુએ પાણીમાં એને જવા દીધો, છતાં પણ છોકરો બહાર નીકળવાના પ્રયત્ન કેમ નથી કરતો? ત્યારે છોકરો પછી બહાર આવવાની ઘણી બધી કોશિશ તો કરે છે, પરંતુ તેના ગુરુએ પકડી રાખ્યો હતો. તેની તાકાત પાસે છોકરો કમજોર થઈ ગયો હતો, કારણ કે મારાથી બળવાન અને શક્તિશાળી છે, તેથી મારી કોશિશ કામ ન આવી. બીજી વાર તે બહાર આવવા સફળ રહ્યો, કારણ કે હું મારા ખુદનો જીવ ઉપર આવી ગયો હતો. બહાર નીકળવાનો મારું અસ્તિત્વ એક શ્વાસનું મુહતાજ થઈ ગયું. ત્યારે ગુરુ કહે છે કે તું પાણીમાં હતો તો ત્યારે તારા માટે સૌથી જરૂરી શું હતું? છોકરો કહે છે કે શ્વાસ લેવાનું. હું શ્વાસ લેવા માટે બહાર નીકળવાના પ્રયત્ન કરતો હતો. ગુરુ કહે છે કે સફળતાનું રહસ્ય એ જ છે કે જ્યારે તું એમ વિચારીશ કે મારી પાસે પણ એ શક્તિ છે, એ હિંમત છે પરિસ્થિતિનો સામનો કરવાની, ત્યારે એ વિચાર સફળતા માટેનું તારું પહેલું પગથિયું હશે. પાણીમાં હતો ત્યારે તારો ફક્ત એક જ વિચાર હતો, શ્વાસ લેવો. એના સિવાય તું બધું ભૂલી ગયો હતો. બસ એમ જ તારા લક્ષ્યને પણ તારો શ્વાસ બનાવી લે. તારી હર એક પળ તેને સમર્પિત કરી દે. બાકી બધું ભૂલી જા. તારી અંદરની ઉર્જાને ભેગી કર અને પૂરી હિંમતથી લક્ષ્ય તરફ આગળ વધ. તારી તમામ શક્તિ કામે લગાડી દે. એ કામ માટે તારામાં પણ એ કાબિલિયત છે. બસ તારી ઈચ્છા શક્તિને વાળી દે એ દિશામાં. જ્યારે તું તારા લક્ષ્યને આટલી હદે ચાહીશ ને, અને જેટલી તારા માટે શ્વાસની જરૂર હતી, ત્યારે તને સફળ થતા કોઈ રોકી નહીં શકે. સફળતાનું કોઈ રહસ્ય નથી, તે ફક્ત ઘણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે. મળેલી નિષ્ફળતામાં જો ધ્યાન તમે ધરશો, તો નિષ્ફળતામાં જ પણ સફળતા સાર્થક કરશો. પોતાની આવડતની સરખામણીની ભૂલમાં તમે આવડતને જ રગદોડો છો. ધૂળમાં જે સ્નેહ, સલાહ અને સહકારને રાખે છે, મૂળમાં આવડત, પરિવર્તન અને ભળી એના જ ગુણમાં. ભાગ્યને શું દોષ આપવો સાહેબ? જ્યારે સપના આપણા છે તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ. જીવનમાં 4 સિદ્ધાંતો વ્યક્તિને સુખી કરે છે. પહેલું, અનુકૂળ થવું. બીજું, મનગમતું મૂકવું. ત્રીજું, ઘસાવવું. અને ચોથું, સહન કરવું. જેની લાગણી મળી છે એને પામી લેજો. જિંદગીમાં થોડું જતું કરીને હસતા પણ શીખી લેજો. મળશે દુનિયામાં કેટલાય અપરિચિત લોકો આપણને, જે તમારા બની જાય, અને એમને પણ સાચવી લેજો. દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે. ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જિંદગી છે. ધીરજ અને ધીરજ રાખવા વાળો માણસ આત્મવિશ્વાસની ઘોડી પર સવાર થઈને મુસીબતની મોટામાં મોટી નદીને સફળતાપૂર્વક પાર કરી શકે છે. યાદ રાખજો, સફળતા એ કોઈ મંજિલ નથી, પણ એક સફર છે. આજે લીધેલું એક નાનું ડગલું કાલે મોટા પરિણામો લાવશે. જો તમને આ વાત ગમી હોય તો મહેનત કરવાનું આજથી જ શરૂ કરી દેજો. લોકો કહેશે કે તારાથી નહીં થાય, નસીબ તમારા સારા નથી, પણ જ્યારે તમે સફળ થશો ને, ત્યારે એ જ લોકો કહેશે કે મને ખબર હતી તું કંઈક મોટું કરીશ. અને એ દિવસ જોવા માટે આજે મહેનત કરવી જ પડશે. મળીએ નવા વિડીયોમાં નવી ઉર્જા સાથે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ.